સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ વરસાદ છે તે ખેંચાયો છે, ત્યારે વઢવાણ તાલુકાના ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે. ગયા વર્ષે આજ જે સિઝન છે તેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા 2,17,000 હેક્ટર જમીન ઉપર વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ચાલુ વર્ષે જે વરસાદ ખેંચાયો છે જેને લઈને હાલના તબક્કામાં 1.14 લાખ હેક્ટર જમીન ઉપર જ ખેડૂતો વાવેતર કરી શક્યા છે. ખાસ કરીને એક બાજુ નર્મદાની કેનાલો બંધ છે અને પૂરતું પાણી નર્મદાની કેનાલોમાં પણ નથી મળી રહ્યું, ત્યારે ખેડૂતો વાવેતરમાંથી જે અળગા રહી રહ્યા હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે. ગત વર્ષે 15 જૂનથી સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ હતી, પરંતુ આ વર્ષે જૂન મહિનો પૂર્ણ થવાની તૈયારીમાં છે, છતાં પણ વરસાદના કોઈ એંધાણ સુરેન્દ્રનગર જિલ્લામાં દેખાઈ રહ્યા નથી. તેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કપાસ ઉત્પાદન માટેનું હબ ગણાતા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખેડૂતો દર વર્ષે સૌથી વધુ કપાસનું ઉત્પાદન કરે છે. હાલના વર્ષે પણ વઢવાણ તાલુકાના ખેડૂતોએ અખાત્રીજના દિવસે મોંઘું બિયારણ, મોંઘી દવાઓ, મોંઘા ખાતર અને તનતોડ મહેનત કરીને મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર કર્યું, પરંતુ સમયસર વરસાદ ન થતાં આ કપાસનો પાક નિષ્ફળ જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે જો હજી પણ વરસાદ નહીં પડે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જશે અને ખેડૂતોની આર્થિક હાલત કફોડી બનશે. ત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે. છેલ્લા 1 મહિનાથી ખેડૂતોએ વાવેતર કર્યું છે. મોંઘું ખાતર, બિયારણ, જે આ વખતે ખાતરના 750 રૂપિયા વધી ગયા. ખેડૂતોએ દેવું કરી અને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવવા, ખેતીમાં એમ કે કંઈક આવે તો ગુજરાન ચલાવી શકે એ માટે વાવેતર કર્યું છે. પણ જાણે કુદરત પર રૂઠ્યું એવું લાગે છે. એટલે છેલ્લા 1 મહિનાથી એક ટીપું પણ વરસાદ પડ્યો નથી. અને એક બાજુ પાણી જો કે અત્યારે આવે છે, પણ ખરેખર જો પાક બચાવવો હોય તો પૂરતું પાણી મળી રહે ખેડૂતોને, તો મોંઘા મૂલો પાક બચી જાય અને ખેડૂતો દેવાના ડુંગર નીચે ન દબાય. જો આમનામ આ થાય અને વરસાદ ખેંચાય જો ન આવે તો પાક હાવ નિષ્ફળ જાય, અને પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને બહુ ભારે નુકસાન થઈ શકે. કેમ, ખાતરના ભાવો જેટલા સરકારે ડબલ કરી નાખ્યા, બિયારણ મોંઘું થઈ ગયું, ખાતર મોંઘી, દવા મોંઘી. આમનામ જો વરસાદ ખેંચાય અને તો ખેડૂતો દેવામાં આવી જાય. એટલે સરકારે હવે કંઈક ધ્યાન દેવું પણ કા ટેકા કંઈક જાહેર કરે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે એક પ્રકારે ઓછું વાવેતર થયું છે અને આ વાવેતર પણ વરસાદના અભાવે નિષ્ફળ જવાને આરે છે. ત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે એક તરફ વરસાદ નથી અને બીજી તરફ કેનાલોમાં પણ સિંચાઈ માટે પૂરતું પાણી આપવામાં આવતું નથી, જેને લઈને જગતનો તાત ભારે ચિંતામાં મુકાયો છે. ખેડૂતો સરકાર અને તંત્ર આ મુદ્દે વિચારીને કેનાલ મારફતે સિંચાઈ માટે પૂરતું પાણી આપે તેવી માંગ કરી રહ્યા છે. ગત વર્ષે ખેડૂતોએ મોંઘા ખાતરને બિયારણ વાવી કપાસનું વાવેતર કર્યું અને ભારે ચોમાસું ગયો, પાક નિષ્ફળ ગયો અને એમાં જે પાક રહી ગયો એમાં સરકારે પૂરતા ભાવનો કપાસને આપ્યા એટલે ખેડૂતો નિરાશ થઈ ગયા છે. પાછળથી જીરાના ભાવે ન આપ્યા, અત્યારે જીરાના 3800 છે. એટલે ખેડૂતોને બિયારણને બધું લાવવું ક્યાંથી? એગ્રો વાળા કે જે તે હોય એથી બિયારણ ઉધાર કોઈ આપતા નથી, એટલે ખેડૂતો મુશ્કેલીમાં છે. એટલે મામૂલે દેવું કરી અને પોતાના કિંમતી દરદાગીના જેવું ગીરવે મૂકીને બિયારણ લાવ્યા છે, તો ખેડૂતો આ મુશ્કેલી હિસાબે ઓછું વાવેતર કર્યું છે. મજાની કેનાલ જો આમનામ રેગ્યુલર ચાલુ રહે તો ન વાંધો, બંધ ચાલુ થાય તો પૂરું થઈ જાય પાક. ગત વર્ષે વધુ વરસાદ અને શિયાળામાં થયેલા માવઠાના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે આ વર્ષે પણ વરસાદ ખેંચાતા વઢવાણ સહિત સમગ્ર જિલ્લાના ખેડૂતોના જીવ પણ તાળવે ચોંટી ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે તે અખાત્રીજથી વાવેતર કરતા હોય છે, આગોતરું વાવેતર કરતા હોય છે, પરંતુ હાલ વરસાદ ખેંચાયો છે, વરસાદ પડ્યો જ નથી, જેને લઈને વઢવાણ તાલુકાના ખેડૂતો છે તે હાલ ચિંતામાં મુકાયા છે. નિયમિત રીતે નર્મદાની કેનાલમાં પાણી આપવામાં આવે તેવી પણ ખેડૂતોએ માંગ કરી છે. હાલના તબક્કામાં વરસાદ ખેંચાતા જ્યાં નર્મદાની કેનાલની વ્યવસ્થા નથી તેવા ખેડૂતોના જે ખેતરોમાં વાવેતર કરવામાં આવ્યું છે તે પણ બળવા લાગી હોય તે પ્રકારનો ઘાટ છે તે હાલ સર્જાઈ જવા પામ્યો છે. આશા રાખીએ કે સમયસર હવે વરસાદ આવી જાય અને ખેડૂતો દ્વારા જે મહેનત, મજૂરી, બિયારણ અને ખાસ કરીને જે ખર્ચો કરવામાં આવ્યો છે તે બહાર નીકળી શકે. ફજલ ચૌહાણ, ETV ભારત, સુરેન્દ્રનગર.